ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓ એટલે કે રેશનલ નંબર્સ. તો સમય સંખ્યાઓ શરૂઆત કરતાં પહેલાં આપણે સમય સંખ્યાઓ સિવાય બીજી અલગ કઈ સંખ્યાઓ વિશે જાણીએ છીએ, થોડુંક માહિતી મેળવી લઈએ. તો આપણે પહેલાં પ્રાકૃતિક સંખ્યાઓ વિશે જાણીએ છીએ એટલે કે નેચરલ નંબર્સ. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1, 2, 3, 4, 5થી લઈ અનંત સુધીની બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર્સ. પૂર્ણ સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓનો તો સમાવેશ થાય જ છે, ઉપરાંત શૂન્યનો પણ સમાવેશ થાય છે. એટલે કે 0, 1, 2, 3, 4, 5થી લઈને અનંત સુધીની. એટલે કે પ્રાકૃતિક સંખ્યા કરતાં પૂર્ણ સંખ્યામાં ફક્ત એક જ સંખ્યા વધી, જે 0. બાકીની બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાની જ સંખ્યાઓ છે. ત્રીજું છે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઇન્ટીજર્સ નંબર. પૂર્ણાંક સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય જ છે, તે ઉપરાંત ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. જેમ કે જોઈએ તો 0, 1, 2, 3, 4થી લઈને અનંત સુધીની સંખ્યાઓ જે પૂર્ણ સંખ્યાઓમાં તો છે જ, પરંતુ વધારાની સંખ્યાઓ એટલે કે ઋણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે, જે છે -1, -2, -3થી લઈને અનંત સુધીની સંખ્યાઓ. હવે આપણે આ પ્રકરણની અંદર જે શીખવાનું છે તે ટોપિક આવે છે સમય સંખ્યાઓ એટલે કે રેશનલ નંબર્સ. સમય સંખ્યાઓની અંદર પૂર્ણાંક સંખ્યાઓ તેમજ અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ બધી મળી અને જે સંખ્યા બને છે તે સમય સંખ્યા કહેવાય છે. જે સંખ્યાઓને p/q સ્વરૂપ એટલે કે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવાય. તો આપણે થોડાક ઉદાહરણ જોઈએ તેના. જેમ કે 1/4 અંશ અને છેદ આવવો જરૂરી છે. 5/6 -4/3 14/11 એટલે કે આ બધી સંખ્યાઓમાં અંશ આવે છે અને છેદ આવે છે. બધી સંખ્યાઓમાં અંશ અનુક્રમે 1, 5, -4, 14 તેમજ છેદ અનુક્રમે 4, 6, 3 ને 11 આપેલા છે. એટલે કે અંશ અને છેદ આવવો ખૂબ જરૂરી છે. તો શું 2, 5, 8, 12, 20, 25 આ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવાય? તો હા, કહેવાય. કેમ? કેમ કે આ બધી સંખ્યાઓના છેદમાં કશું નથી, મતલબ એક તો છે તેવું કહેવાય. કોઈ પણ સંખ્યાના છેદમાં કશું નથી તેનો મતલબ એક તો હોય જ. એટલે કે આ બધી સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ તો કહેવાશે જ. જેમ કે 2 = 2/1 લખાય, એટલે કે અંશ અને છેદ આવી ગયો, 2 અંશમાં અને 1 છેદમાં, એટલે કે આ સમય સંખ્યા છે. તે જ રીતના બધી જ સંખ્યાઓ 50, 100, 500, 1000 આ બધી જ સંખ્યાઓ સમય સંખ્યાઓ તો કહેવાશે, કેમ કે બધાના છેદમાં કાંઈ નથી બોલતા તેનો મતલબ એક તો હોય જ. આ પરથી આપણે કહી શકીએ કે બધી પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા તેમજ અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. એટલે કે આ બધી જ સંખ્યાઓ સમય સંખ્યાની અંદર આવી જાય છે. હવે સમય સંખ્યાઓ વિશે આપણે ખ્યાલ મેળવ્યો. હવે તેના સરવાળા વિશે આપણે થોડો ખ્યાલ મેળવીએ. તો ઉદાહરણથી સમજીશું. 3/4 + 1/5. તો આ બંને અપૂર્ણાંક સંખ્યાઓ છે. આમ તો સમય સંખ્યાઓ છે પણ અપૂર્ણાંક સ્વરૂપે છે બંને સંખ્યાઓ. તો આ બંને સંખ્યાઓ અપૂર્ણાંક સ્વરૂપે હોય. જો પૂર્ણાંક સ્વરૂપે હોય એટલે કે 3 અને 1 આ બંને સંખ્યાઓનો સરવાળો આપણને કરવા કે તો આપણે ડાયરેક્ટ કહીએ 4 આવે. પણ અહીંયા આગળ બંને સંખ્યાઓ અપૂર્ણાંક સ્વરૂપે છે. એક 3/4 છે અને બીજી 1/5 છે. એટલે કે બંને સંખ્યાઓના છેદ અલગ અલગ છે. તો હંમેશા સમય સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરતા હોય તો બે સંખ્યાઓના છેદ સરખા હોવા જરૂરી છે. જો છેદ સરખા ન હોય તો સૌપ્રથમ છેદ સરખા કરવા પડે. એટલે કે 3/4 4 અને 1/5 5 આપેલા છે. તો બંનેના છેદ સરખા કરવા છે 4 અને 5ના, તો આપણે તેનો લસા લેવો પડે. તો લસા આપણને 20 મળશે. જો આમ ન કરવું હોય તો આપણે છેદમાં જે બે સંખ્યાઓ આપી છે તેમનો ગુણાકાર પણ કરી શકીએ. એટલે કે 4 × 5 કરશો તો પણ 20 મળશે. એટલે કે બંને સંખ્યાઓના છેદમાં 20 લાવવા પડશે. એટલે કે 3/4 છે તેના છેદમાં આપણે 20 લાવવા હોય તો 4ને કેટલા વડે ગુણવા પડે? તો 5 વડે. એટલે કે 4 × 5 = 20 થાય. તો આપણે છેદને 5 વડે ગુણીએ છીએ તો અંશને પણ 5 વડે ગુણવા પડે. એટલે કે 3 × 5 અને છેદમાં 4 × 5. તે જ રીતના 1/5 છે તો તેના છેદમાં આપણે 20 લાવવા છે
તો આપણે તેને 4 વડે ગુણવા પડશે, તો 5 ચોક 20 થશે. એટલે કે આપણે છેદને 4 વડે ગુણીએ છીએ તો અંશને પણ 4 વડે ગુણવા પડે. એટલે કે તેના પછીનું પદ આવશે 3 ગુણ્યા 5 એટલે કે 15/20 વત્તા 4 1 ગુણ્યા 4 એટલે કે 4 અને છેદમાં 5 ચોક 20. એટલે કે હવે બંને સંખ્યાના છેદ સરખા થઈ ગયા છે. 15/20 વત્તા 4/20. હવે બંનેના છેદ સરખા થઈ ગયા છે એટલે કે અંશનો સરવાળો કરી દો. એટલે કે અંશમાં શું છે 15 અને 4, તો 15 વત્તા 4 આખાના છેદમાં 20. 15 વત્તા 4 એટલે કે 19/20 જવાબ આવશે. હવે તેના પછીનું સમય સંખ્યાઓની બાદબાકી ઉદાહરણથી સમજીશું. 3/5 ઓછા 1/3. સમય સંખ્યાઓના સરવાળા કે બાદબાકી કરવા હોય તો સૌપ્રથમ છેદ સરખા કરવા પડે. તો અહીંયા પહેલી સંખ્યાના છેદમાં 5 છે અને બીજી સંખ્યાના છેદમાં 3 છે. એટલે કે તે બંને સંખ્યાઓ સરખી કરવી પડશે તો તેનો લસા લેવો પડશે. એટલે કે 5 અને 3નો લસા 15 મળશે. જો તેમ ન ફાવે તો આપણે બંને સંખ્યાઓના છેદોનો ગુણાકાર પણ કરી શકીએ. એટલે કે 5 ગુણ્યા 3 એટલે કે 15. એટલે કે બંને સંખ્યાઓના છેદમાં આપણે 15 લાવવા પડશે. એટલે કે 3/5 છે તો તેના છેદમાં 5ની જગ્યાએ 15 લાવવા હોય તો 5ને 3 વડે ગુણવા પડે. તો જેવા છેદમાં 3 વડે ગુણો છો તેવું અંશમાં પણ 3 વડે ગુણવું પડે. તે જ પ્રમાણે 1/3ના છેદમાં 15 લાવવા છે પણ છે 3, તો આપણે 3ને 15 કરવા હોય તો 5 વડે ગુણવા પડે. તો એવા અંશમાં પણ 5 વડે ગુણવા પડે. એટલે કે સંખ્યા થશે 3 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 3 ઓછા 1 ગુણ્યા 5 છેદમાં 3 ગુણ્યા 5. એટલે કે તેના પછીનું પદ જોઈએ. 3 ગુણ્યા 3 9 છેદમાં 5 ગુણ્યા 3 15 ઓછા 1 ગુણ્યા 5 એટલે કે 5 એના છેદમાં 15. હવે બંને સંખ્યાઓના છેદ સરખા થઈ ગયા છે એટલે કે અંશોની બાદબાકી કરો તો 9 ઓછા 5 એટલે કે 4/15 આવે. તેના પછી સમય સંખ્યાઓનું શૂન્ય સાથે સરવાળો બાદબાકી કરતાં તેના જવાબમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે કોઈ પણ સમય સંખ્યા લઈ લેશો તેનો શૂન્ય સાથે સરવાળો અથવા તો બાદબાકી કરશો તો જવાબ તેનો તે જ રહે છે. આપણે ઉદાહરણ જોઈએ. 1/3 વત્તા 0 કરો તો જવાબ 1/3 જ આવે. તે રીતના 5 ઓછા 0 કરો તો પણ જવાબ 5 જ આવે. એટલે કે શૂન્ય એ સમય સંખ્યામાં સરવાળા બાદબાકી માટે તટસ્થ ઘટક છે. તેના પછીનું સમય સંખ્યાઓનો એક સાથે ગુણાકાર કે ભાગાકાર કરતાં જવાબમાં કોઈ ફરક પડતો નથી. જેમ કે 6/5 ગુણ્યા 1 તો જવાબ તેનો તે જ રહે છે 6/5. તે જ રીતના 7/1 કરીએ છીએ તો જવાબ 7 જ રહે છે. એટલે કે 1 એ સમય સંખ્યામાં ગુણાકાર ભાગાકાર માટે તટસ્થ ઘટક છે. તેના પછીનું વિરોધી સંખ્યા. જે સંખ્યા આપેલી હોય તે સંખ્યાના ચિહ્ન બદલી નાખવાથી જે સંખ્યા મળે તે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા કહેવાય. એક સરળ ભાષામાં સમજીએ તો કોઈ પણ સંખ્યા આપી હોય તેનું ચિહ્ન બદલી નાખો એટલે કે એ સંખ્યા વિરોધી થઈ જાય. ઉદાહરણથી સમજીશું. જેમ કે 2ની વિરોધી સંખ્યા પૂછે તો 2 ધન સંખ્યા છે તો તેની વિરોધી સંખ્યા ઓછા 2 થશે. જો 10ની વિરોધી સંખ્યા 10 ધન સંખ્યા છે તો તેની વિરોધી સંખ્યા ઓછા 10 થાય. તે જ રીતે -4ની વિરોધી સંખ્યા -4 એ ઋણ સંખ્યા છે તો તેની વિરોધી સંખ્યા +4 એટલે કે 4 થાય. તેના પછી વ્યસ્ત સંખ્યાઓ. સરળ ભાષામાં આપેલી સંખ્યાને ઊંધી કરી નાખો એટલે કે જે સંખ્યા મળે તે આપેલી સંખ્યાની વ્યસ્ત સંખ્યા કહેવાય. એટલે કે કોઈ પણ સંખ્યા આપી હોય તેને ઊંધી ફેરવી દેવાની. જેમ કે 5/10 આ સંખ્યાની વ્યસ્ત સંખ્યા એટલે કે 10/5. જે છેદમાં છે તેને અંશમાં મૂકી દો અને જે અંશમાં છે તેને છેદમાં મૂકી દો. તે જ રીતના 4/1ની વ્યસ્ત સંખ્યા 1/4 થાય. -2/3 એટલે કે -2/3ની વ્યસ્ત સંખ્યા 3/-2 થાય. હવે તેના પછીનું સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યાના સરવાળા તેમજ સમય સંખ્યાની બાદબાકી, સમય સંખ્યામાં સરવાળા બાદબાકી માટે તટસ્થ ઘટક, સમય સંખ્યામાં ગુણાકાર ભાગાકાર માટે તટસ્થ ઘટક તેમજ વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા વિશે આપણે જાણકારી મેળવી. હવે તેના પછીનું સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. તો સમય સંખ્યા એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં હોય છે.
સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતાં શીખવું હોય તે પહેલાં આપણે તેના 3 પ્રકાર વિશે શીખવું ખૂબ જરૂરી છે. તે કયા પ્રકાર છે આપણે જોઈએ. તો પહેલું છે સમય સંખ્યા અંશ અને છેદ સ્વરૂપમાં હોય છે, પણ જે સંખ્યામાં અંશ નાનો અને છેદ મોટો હોય આવી સંખ્યા ધન હોય તો 0 અને 1ની વચ્ચે આવે, અને જો ઋણ હોય તો 0 અને -1ની વચ્ચે આવે. જેમ કે ઉદાહરણ જોઈએ તો અંશ નાનો અને છેદ મોટો એટલે કે 1/4, -3/7, 5/8. આ બધી સંખ્યાઓમાં છેદ નાનો છે અને અંશ મોટો. આ બધી સંખ્યાઓમાં અંશ નાનો છે અને છેદ મોટો છે, એટલે કે એ બધી સંખ્યાઓ 0 અને 1ની વચ્ચે આવે. જો ઋણ હોય તો 0 અને -1ની વચ્ચે આવે. બીજું, અંશ મોટો અને છેદ નાનો. આવી સંખ્યાઓ 1થી લઈ અને અનંત સુધીની વચ્ચે આવે, એટલે કે 1થી મોટી હશે. જે સંખ્યામાં અંશ મોટો હશે અને છેદ નાનો હશે. ઉદાહરણ તરીકે 4/3, 11/5. આ બધી સંખ્યાઓમાં અંશ મોટા દેખાય છે અને છેદ નાના દેખાય છે. ત્રીજું, અંશ મોટો અને છેદ નાનો, પરંતુ કેવી સંખ્યાઓ? ઋણ સંખ્યાઓ આગળ ઋણનું નિશાની કરી છે. આવી સંખ્યાઓ -1થી લઈ અને અનંતની વચ્ચે આવે, એટલે -1, -2, -3, -4થી લઈને -અનંત સુધીની વચ્ચે આવે. જેમ કે ઉદાહરણ તરીકે 4/3, -11/5, જેમાં અંશ મોટો દેખાય છે આપણને 4, 11 અને છેદ નાનો દેખાય છે. સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે સમય સંખ્યાના છેદ જેટલા ભાગ દરેક બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે પાડવાથી સંખ્યા દર્શાવવામાં સરળતા રહે છે. એટલે કે સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો આપણે એના છેદમાં જે સંખ્યા લખી હોય એટલા ભાગ આપણે પાડવા પડે. જે ભાગ પાડી દઈશું તો આપણને સંખ્યા દર્શાવવામાં થોડી સરળતા રહેશે. ઉદાહરણથી સમજીશું. 7/4. આ અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં હોવાથી તેને આપણે પહેલાં મિશ્ર સ્વરૂપમાં ફેરવવી પડશે. એટલે કે 7/4 છે તેને મિશ્ર સ્વરૂપમાં ફેરવવી હોય તો 7/4 કરવા પડે. એટલે કે 7/4 કરીશું તો આપણને જે ભાગફળ મળે છે તે આપણે પૂર્ણાંકની જગ્યાએ લખીશું, જે શેષ વધે છે તે અંશમાં લખીશું, અને જે સંખ્યા વડે ભાગ્યું છે એટલે કે 4 વડે ભાગ્યા છે તે 4 છેદમાં લખીશું. તો 7/4 કરીશું તો 4 × 4 ભાગ ચાલશે અને શેષ 3 વધશે, એટલે કે 1/3/4 આવશે. એટલે કે આ સંખ્યા 1/3/4 એટલે કે 1ની ઉપરની સંખ્યા છે. એટલે કે આ સંખ્યા 1 અને 2ની વચ્ચે આવશે. એટલે કે આપણે 1 અને 2ની વચ્ચે શોધવાની છે. પરંતુ આપણે વાત કરીએ હમણાં કે છેદમાં જે સંખ્યા હોય તેટલા ભાગ પાડી દેવાના. અહીંયા આગળ છેદમાં 4 છે એટલે કે 1 અને 2ની વચ્ચે 4 ભાગ પાડી દો. એટલે કે 1 અને 2ની વચ્ચે 4 ભાગ પાડ્યા. હવે તેમાં આપણે અંશમાં 3 છે એટલે કે આપણે એમાં ત્રીજો ભાગ પસંદ કરવાનો, 1થી લેવાનું. તો 1, 2 અને ત્રીજી લાઈન એટલે કે 1/3/4 આપણે ત્યાં દર્શાવવાનું આવશે. બીજો દાખલો, -5/6. અહીં આપેલી સંખ્યા છેદ મોટો અને અંશ નાનો છે. જે આપેલી સમય સંખ્યા છે તેમાં છેદ મોટો અને અંશ નાનો છે, એટલે કે 0 અને 1ની વચ્ચે આવે. પરંતુ આ સંખ્યા ઋણ છે એટલે કે 0 અને -1ની વચ્ચે આવશે. અહીં આપણને છેદમાં આપેલી સંખ્યા છે 6, એટલે કે 0 અને -1ની વચ્ચે 6 ભાગ પાડવા પડશે. હવે અંશમાં આપ્યા છે -5, એટલે કે આપણે -1 કરતાં -2 નાના કહેવાય, તેનાથી નાના -3, -4. આ રીતના સંખ્યા નાની થતી જાય છે. એટલે કે -5 છે એ -1 કરતાં નાની સંખ્યા છે. એટલે કે આપણે 0થી -1 તરફ જવાનું. જ્યારે આપણે ઋણ સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ, સમય સંખ્યાઓને જ્યારે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ ત્યારે આપણે 0થી ડાબી બાજુ જઈશું. એટલે કે 0થી આપણે ગણવાનું છે 1, 2, 3, 4 અને 5. જ્યાં 5 આવે છે ત્યાં -5/6 દર્શાવી દઉં. તેના પછીનું, બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો થોડુંક આગળનું જ્ઞાન મેળવી લઈએ. 2 અને 7 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે? તો આપણે જાણીએ છીએ 3, 4, 5 અને 6. પછી બીજું છે 1 અને 3 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે?
તો એ પણ જાણીએ છીએ 2 એકલી જ આવે, બીજી કોઈ આવશે નહીં. ત્રીજું છે 2 અને 3 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે, તો એમાં એક પણ નહીં આવે, 2 પછી સીધા 3 જ આવે છે, તેની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. ચોથું છે -3 અને 3 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે, તો -3 અને 3ની વચ્ચે -2, -1, 0, 1 અને 2 એટલે કે ટોટલ 5 પૂર્ણાંક સંખ્યાઓ આવે છે. પછી તેના પછીનું -1 અને 2 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે, તો -1 અને 2ની વચ્ચે 0 અને 1 આ બંને પૂર્ણાંક સંખ્યાઓ આવે છે. એટલે કે આ બધા પ્રશ્નો પરથી આપણે કશું માહિતી મેળવી તો શું આપણે જાણવા મળ્યું, તો 2 પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે આવેલી પ્રાકૃતિક તેમજ પૂર્ણાંક સંખ્યાઓની સંખ્યાઓ નિશ્ચિત હોય છે. એટલે કે કોઈપણ 2 પ્રાકૃતિક સંખ્યા વચ્ચે કોઈક નિશ્ચિત જ પ્રાકૃતિક સંખ્યાઓ મળે છે, તેમજ કોઈપણ 2 સંખ્યાઓ વચ્ચે આપણને પૂર્ણાંક સંખ્યાઓ નિશ્ચિત જ મળે છે. એવું નથી હોતું કે અનંત હોય, એનું કોઈક નક્કી આંકડો હોય છે. હવે તેના પછી આપણે શીખીશું સમય સંખ્યા માટે કોઈપણ 2 સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા. તો 2 સમય સંખ્યાઓ આપણે લઈએ છીએ 3/10 અને 7/10. આ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળશે, તો આપણને થશે પહેલાં તો 4/10, 5/10, 6/10 આ 3 જ સમય સંખ્યા મળે. પરંતુ એવું નથી હોતું, કોઈપણ 2 સમય સંખ્યાઓ વચ્ચે અનંત સમય સંખ્યાઓ મળે છે. તો કઈ રીતે, તો આપણે જોઈએ. પહેલાં જોતા તો આપણને આની વચ્ચે 3 જ સમય સંખ્યા દેખાય છે, પરંતુ જો 3/10 ને જો આપણે ઉપર નીચે 10 વડે ગુણી નાખીએ અંશ અને છેદને, તો 30/100 લખાય. તે જ રીતના 7/10 છે, તેને પણ અંશ અને છેદમાં 10 વડે ગુણી નાખીએ તો 70/100 લખાય. એટલે કે હવે 30/100 અને 70/100 આ બંને વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે, તો હવે 50 સમય સંખ્યાઓ આવે લગભગ. કઈ રીતના, તો 31/100, 32/100, 33/100 આ રીતના જશું તો 68/100, 69/100 એટલે કે લગભગ 50 જેટલી સમય સંખ્યાઓ મળે છે. પરંતુ જો હજુ હવે આ 3 દશાંશ છે એને ઉપર નીચે 100 વડે ગુણી નાખો તો 300/1000 થાય. તે જ રીતના 7/10 છે તેને પણ ઉપર નીચે 100 વડે ગુણી નાખો તો 700/1000 થાય. તો હવે 300/1000 અને 700/1000 વચ્ચે આપણને 500 જેટલી સંખ્યાઓ આવે છે. એટલે કે 2 સમય સંખ્યાઓની વચ્ચે આવેલી સમય સંખ્યાઓની સંખ્યા નિશ્ચિત હોતી નથી, એટલે કે અસંખ્ય હોય છે. કોઈ પણ 2 સમય સંખ્યાઓ લઈ લો તેની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવતી હોય છે. જ્યારે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં તેવું હોતું નથી, તેમાં નિશ્ચિત સંખ્યાઓ હોય છે.